તો રામ રામ, જય શ્રી રામ, જય માં હોનભાઈ. તો હવે આપણે સવાર થઈ ગઈ છે અને આપણે અત્યારે જવાનું છે. પહેલાં તો મોનિયા જવું આપણે, કારણ કે આપણે નાગબાઈમાન મંદિરે જવું છે, પછી આપણે હતાધાર જવું અને પછી બે ચાર જગ્યાએ જવાનું પ્લાન છે. કદાચ સ્વિમિંગ પુલે મેર આવશે તો જવું છે. એ બધી જગ્યાએ આપણે જવાનું છે. તો પહેલાં તો જરાક નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, પછી આપણે નીકળીએ. મોનિયા જઈને ડાયરેક્ટ મળશું આપણે, કારણ કે વિડીયો નકર બહુ લાંબો થાય. આપણે જાજી જગ્યાએ જવાનું છે, તો એમ કટિંગ કરીને 1 પાર્ટ 2 પાર્ટમાં ભાઈ બહુ જમાવટ આવશે નહીં, એટલા માટે. નોણિયાના પાદરમાં કીધું તું કે એકવાર માં કહી દે અને જૂનાગઢ નું રૂવાડું ખાંડું થવા દઉં તો હું હરજો ગઢવી નાગબાઈ નો કહેવાઉં. પણ આતા પહેરે લુગડા અન વાતું કરે અજબ, આતો રાજાના મન રીઝોવા ગોલા કરે ગજબ. બાજીના કટકા જેવા માણાની શિખામણ લઈને માને ઓળખી ન શક્યો. મોઢામાંથી કવેણ જ્યારે નીકળવા માંડ્યા ત્યારે નાગબાઈ માએ કીધું તું હવે જાશે જૂનાની ભોલમાં અન તું તો ધામો કોણ દેખીશ નહીં. હવે જૂનાગઢ તારું રહેવા દઉં તો હું નાગબાઈ નો કહેવાઉં. અંદર ઘણા બધા ફોટા છે. એમાં સોનબાઈનો ફોટો છે, એમાં કાતરાનો ફોટો છે, હિંગરાજ માતાજીનો ફોટો છે. અને નવા મંદિરનું કામ હાલે, નવું મંદિર બને છે માતાજીનું. હતાધાર જવા હતું. ભેરા આપણે બીજાજી કોઈ 10 જણા અમે નીકળ્યા હતા ગામમાંથી, તો પણ બીજા 8 જણા અહીંયા છે ને અમે ડુરાભાઈ બે અહીંયા આવી ગયા છીએ મોનિયા. ઓલા બધા મોર હતાધાર પૂગીને આપણી વાત જોતા હતા, એટલે આપણે ગાડી ભાગે એટલી ભગાડી લેવાની છે. તો આપણને સામે હતાધારનો ગેટ દેખાય જ છે, તો આપણે આગળ ગેટમાં તો કરી જવું અને આપણે હતાધાર તો પૂગી જ જવું. પછી આપણે હજી ઘણી જગ્યાએ ગયા હતા. હતાધારનો અત્યારે આપણે હતાધાર જાય છીએ, પછી પાછા આપણે જાવું એક સ્વિમિંગ પુલ નાવે, બહુ મસ્ત હિલ સ્ટેશન, હનુમાનજીનું મંદિર પણ છે અહીંયા. એવી બધી લોકેશને આપણે ગયા હતા અને વરસાદ પણ જોરદાર થયો હતો. એ બધી તમને બીજા વિડીયોમાં જોવા મળશે. હવે આપણે હતાધાર તો પૂગી ગયા છીએ, હતાધારમાં હું ધમાલ કરીને એ બધી બીજા વિડીયોમાં જોવા મળશે. તો હવે આપણે ડાયરેક્ટ બીજા વિડીયોમાં જ મળશું.